અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જાયન્ટ એલઈડી સ્ક્રીનનું લોકાર્પણ કરાયું છે. અંકલેશ્વર નોટિફાઈડ અને એઆઈએ દ્વારા જાહેર સ્થળ પર એલઈડી સ્ક્રીનનો નવતર અભિગમ સાથે સ્વચ્છતા સહિત વિવિધ સરકારી યોજનાની જાહેરાત સાથે કોમર્શિયલ જાહેરાત થકી આવક ઊભી કરી વિકાસના કામોમાં ઉપયોગમાં લેવાશે. અંકલેશ્વર નોટિફાઈડ અને એઆઈએ દ્વારા નોટિફાઈડમાં પ્લાસ્ટિક બેનર મુક્ત બનાવવામાં આશ્રય સાથે ડિજિટલ યુગ તરફ આગળ વધારવા એલઈડી સ્ક્રીનનું લોકાર્પણ કાર્યક્રમ ગોલ્ડન પોઈન્ટ ખાતે યોજવામાં આવ્યો હતો. આ એલઈડી સ્ક્રીન થકી જીઆઈડીસી વિસ્તારમાં જાહેર નિવેદિતા, સ્વચ્છતા જાગૃતિ સંદેશ સહિત સરકારી જાહેર યોજનાની જાહેરાત કરવામાં આવશે તેમજ ધંધાકીય વ્યાપ માટે ડિજિટલ એડ પણ આ સ્ક્રીન થકી પ્રસારિત કરી તેની આવક નોટિફાઈડ મેળવશે, જે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવશે. તેમજ વધુ એક એલઈડી સ્ક્રીન ટૂંકમાં ઊભી કરવામાં આવશે. જાહેર સ્થળો પર લગતા બેનરના દૂષણને દૂર કરી ડિજિટલ માધ્યમ તરફના આ અભિગમ અંગે વધુ માહિતી આપતા એઆઈએ પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે આગામી દિવસમાં નોટિફાઈડની પોતાની એક ડિજિટલ એપ આવશે, જેમાં નોટિફાઈડને લગતી સમસ્યા અને ફરિયાદનું નિવારણ સાથે ટેક્સ સહિત વિવિધ સેવાઓ પણ ઉપલબ્ધ હશે. તેમજ ટ્રાફિક સમસ્યાને લઈ એશિયન પેન્ટ ચોકડી તેમજ સરદાર પાર્ક ખાતે ટ્રાફિક સિગ્નલ સુવિધા પણ ઊભી કરવામાં આવશે. આ પ્રસંગે જીઆઈડીસી આરએમ વિકાસ પટેલ, નોટિફાઈડ ચીફ ઓફિસર ચિંતન પટેલ, નોટિફાઈડ ચેરમેન પ્રબોધ પટેલ, એઆઈએ સેક્રેટરી નિલેશ પટેલ, ડિજિટલ કમિટી ચેરમેન યોગેશ પટેલ સહિત અધિકારીઓ અને એઆઈએ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ એલઈડીની જ્યારે આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે લગભગ આજથી 12 થી 13 વર્ષ પહેલાં હું અને અત્યારે મારા મિત્ર ઉપસ્થિત દુનિયામાં નથી એવા જયેશભાઈને યાદ કરું છું. અમે નવરાત્રિમાં બેઠા હોઈએ ત્યારે અમે ચર્ચા કરતા હોઈએ કે આપણે કંઈક કરવું, તો આવી એલઈડીનો વિચાર ત્યારે અમે બે વિચારેલું કે આજથી 12 વર્ષ પહેલાં કે જેથી કરીને સુશોભન બી વધે, નોટિફાઈડમાં ઇન્કમ બી થાય. તો આજે જે એલઈડી આપણે અહીંયા લોકાર્પણ કરી છે એ હું મારા પરમ મિત્ર સ્વર્ગસ્થ જયેશભાઈને ડેડિકેટ કરું છું. બીજું, આ એલઈડીમાં એસોસિએશન જીઆઈડીસી નોટિફાઈડનો બી એટલો જ ફાળો છે. સંયુક્ત ઉપક્રમે આ એલઈડીનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ભાઈ શ્રી યોગેશે જેમ કીધું એમ તમામ ઇન્કમ કોઈ સારા પ્રોજેક્ટમાં વપરાશે, નોટિફાઈડના સહિયારાથી થશે અને લગભગ 1 વર્ષની અંદર આ એલઈડી ફ્રી થઈ જશે. આવી જ બીજી એલઈડી ટૂંક સમયમાં સરદાર પાર્ક પર લાગવા જઈ રહી છે. તો અત્યારે વધુ માહિતી આટલી જ છે મારી પાસે. તો અત્યારે હું મારી વારીને વિરામ આપું છું.